નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે આપણે કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાક વિશેની માહિતી દર વખતે મેળવીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક કપાસના પાકની. તમને એમ થશે કે સાહેબ હવે કપાસથી તો કંટાળ્યા છીએ, આ કપાસની વાત તમે ક્યાં વારાઘડી કરો છો? પણ મિત્રો, કપાસની જે છે એ ઘણી બધી એવી વેરાયટીઓ છે કે જે ખેડૂત મિત્રો માટે એ ખૂબ આશીર્વાદરૂપ જે બની રહી છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે કપાસ જે છે એ આવતા જ જે છે એ આપણા ખેડૂત કાંઈક બે પાંદડા થયા છે, પણ કપાસનું વાવેતર છેલ્લા 2 વર્ષથી સતત ને સતત ઘટતું જાય છે. એની પાછળનું કારણ હોય તો ઘણું બધું જે છે એ કપાસ અને કપાસની વેરાયટીઓ પણ રહેલી છે. કારણ કે દિવાળી આવે ત્યાં કપાસ પૂરો થઈ જાય, ત્યારે આવી જો વેરાયટીઓ ખેડૂતોને મળે તો આવતા વર્ષોની અંદર પાછું કપાસનું વાવેતર વધે અને ખેડૂતોને જે છે એ કંઈક એમાંથી મળે. ત્યારે મિત્રો, આજે આપણે એક એવી વેરાયટીની વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો માટે એ આશીર્વાદરૂપ જે છે બની રહી છે. તો સાહેબનો સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આ કપાસ વિશેની માહિતી મેળવશું. આ કપાસનું વાવેતર ક્યારે કરવામાં આવ્યું, એની અંદર કેવા કેવા ખાતરો નાખવામાં આવ્યા, કેવી દવાના છંટકાવ કરવામાં આવ્યા, કેટલું ઉપજ આવશે, એ બધી વાત જે છે એ આપણે ભાઈ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ આપનો પરિચય. મારું નામ હર્ષુખભાઈ રાણાભાઈ સરળિયા, ગામ દેવકી ગાલોડ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 98 25 25 81 54. હવે સાહેબ, મેં સાંભળ્યું છે કે તમે સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છો. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા એટલે અમારા સીધા ખેડૂતોના સંપર્કમાં. સીધા સંપર્કમાં. એટલે ખેડૂતો જે છે એની માનસિકતા શું છે, ખેડૂતો જે છે એ શું કરી રહ્યા છે, એ બધો જ તમને ખ્યાલ છે. તો ખેતીની અંદર જે છે એ ખેડૂતોનો જે ઢોળાવ જે છે એ બદલ્યો છે, તો એની પાછળનું કારણ શું તમને શું લાગે? એનું પાછળનું કારણ કે અત્યારે દિવાળી થઈ ગયા, બધા કપાસ ટોટલી બગડી જાય છે, બરોબર, અને લાલ થઈ જાય, હુકાઈ જાય. બરાબર છે. પણ મારે આવી જાત એક પુષ્પા આવી છે, મેજિક અને પુષ્પા, એમાં અત્યારે 30 થી 35 મણનો કદાચ ઉતારો, અંદાજે ઉતારો છે અને એકદમ સારી. પછી મેં જે દવાનો છંટકાવ કર્યો એ એસિફેટ પાવડર છે, મોનોકોટો છે, સાયફર, એકવાર સાયફર એકવાર પ્રોફેનો, સાથે ક્યારેક નેનો યુરિયા નાખેલું છે બધી. બરોબર, 3 લીટર 20 વીઘામાં 3 લીટર નેનો યુરિયા નાખતો. આ 6 છંટકાવ મેં કર્યા છે. બાકી મેં મોંઘા છંટકાવ કર્યા જ નથી દવાના કોઈ જાતના, અને થીપ્સ કે એવું કોઈ જાતનું કઈ આવ્યું નથી. અત્યારે ઈયળ પણ નથી. તો આ વેરાયટી જે છે એ નું અંતર તમે કેવી રીતનું રાખ્યું? 2 છોડ વચ્ચે, 2 હાર વચ્ચેનું કેવી રીતનું અંતર? 34 ની જારી છે મારે. 2 હાર વચ્ચે 34 ની જારી છે. બરોબર. 2 હાર 2 છોડ વચ્ચે અંતર એ 1.5 ફૂટ છે. બરોબર. પાયામાં ખાતરો કેવા? પાયોમાં NP DAP, બસ. પાનમાં DAP, દેશી ખાતર? દેશી ખાતરમાં છાણિયું ખાતર. દેશી ખાતર, છાણિયું ખાતરનો ઉપયોગ કરવામાં. કેટલા વીઘામાં તમે આ વખતે કપાસનું વાવેતર કર્યું? 20 વીઘામાં. 20 વીઘામાં આ જ વેરાયટી છે? બે જ વેરાયટી, પુષ્પા, મેજિક અને પુષ્પા. બરોબર. આ બે જ વેરાયટી. 10 વીઘામાં પુષ્પા છે, 10 વીઘામાં મેજિક છે. બરોબર છે. હવે મારે વાત એ કરવી છે કે આ વેરાયટીમાં સુસિયા જીવાત ઓછી લાગે એવું તમે માનો? હા, સુસિયા જીવાત ઓછી લાગે. તો એવું તમે કેવી રીતના ગણી શકીએ? કારણ કે આ વર્ષે વરસાદનું પ્રમાણ બહુ હતું, એટલે અઠવાડિયામાં વરસાદ હોય જ, એટલે બધાના કપાસમાં જે પાંદડા છે કુકળાઈ જતા. મારે એ બાબતમાં ક્યારેય પાંદડું કુકળાનું જ નથી. એટલે કે આની અંદર જે છે એ સુસિયા પ્રકારની જીવાત એકદમ ઓછી લાગી. એકદમ ઓછી. બરોબર. મિત્રો, બીજું મારે એ પૂછવું છે કે આ વેરાયટી જે છે એ એની અંદર વિનાટમાં એમાં કેવું છે? વિનાટમાં બધું હાઈ ક્લાસ છે, બહુ બધું મોટો કાયદેસરના બધા છે. મિત્રો, આ વિનાટ જે છે એકદમ સરળ જે છે એ ટૂંકમાં કોઈ હરાખ્યું રહેતું નથી. બરોબર. પૂરેપૂરું જે છે એ ખેંચાઈ જાય છે, એક જ દાબ કે વજનની અંદર પણ જે છે વજન સારું છે. બધા વજન જે છે એનું સારું છે. બરોબર. ઝીંડવાની સાઈઝની વાત કરવામાં આવે બધા મોટા ઝીંડવા, એમ બધા મોટા. મિત્રો, આ જે છે એ કપાસ તળી ગયો છે, આ મોટા ઝીંડવા છે, અને ઉપર અહીંયા સાપવા અને ફૂલ પણ તમે જોઈ રહ્યા છો. તો આ જે છે આ વેરાયટી માં તમને શું નવું લાગ્યું? તમે જે છે એ બજારમાં ગામમાં તો તમે તો આમ તો જો કે 18 ગામના મંત્રી છો, એટલે તમારી હારે 18 ગામના ખેડૂતો જોડાયેલા છે અથવા તો વધારે. તો એને આ કપાસમાં ફિલ્ડમાં તમે જવાનું થતું હોય તો એની સરખામણીમાં તમને આ તમારું ફિલ્ડ કેમ લાગ્યું? અત્યારે લગભગ મારા ગામમાં એક જ ઘેરો હોય છે, ફર્સ્ટ નંબરનો, બાકી ઘેરા નહીં હોય કે. બધા ઘેરા બગડી ગયેલા, ટોટલી ઘેરા બગડી ગયેલા છે. બરોબર. મિત્રો, આ જે છે આ કપાસની વેરાયટીનું પરિણામ છે. આના માટે જે છે એ મિત્રો આપણે મંત્રી સાહેબને એ પણ પૂછીએ કે સાહેબ, આ વેરાયટીની અંદર ગુલાબી ઈયળ જે છે એ આજનો સમયગાળો એટલે કે દિવાળી પછી આજનો આમ ગણીએ તો કેટલો સમય થયો છે? આજની તારીખ ગણવામાં આવે તો આજે
મહિનો જેવું થઈ ગયું ને. હા આજે જે છે એ 24 તારીખ છે. 24 તારીખ, હા. બરાબર. 30 તારીખે દિવાળી, 31 આપણે નવું વર્ષ હતું. 9 વર્ષ બરાબર છે મહિનાની, પણ અત્યારે આમાં ગુલાબી ઈયળ છે જ નહીં. મિત્રો. આ જે છે એ 11મો મહિનો પૂરો થવા આવ્યો છે. આજે 24/11 એ તારીખ છે અને આ તારીખે જે છે આ લીલો સમ ઘેરો જે છે એ મિત્રો આપણને જોવા મળી રહ્યો છે. તો આ જે છે એ કપાસની વેરાયટીની બાબતે આમ ગણીએ તો કે બીજી વેરાયટીઓ જે છે એ પૂરી થઈ ગઈ છે, ત્યારે આ વેરાયટીની અંદર હજી સુધી જે છે એ કોઈ છોડવો ક્યાંય બગડેલો જોવા મળતો નથી. 20 વીઘામાં ક્યાંય પણ એક પણ છોડ બગડેલ નથી. આ મિત્રો એક હાર દેખાડવાનો પ્રયત્ન છે. આ 20 વીઘાની અંદર જે છે આવો કપાસ એ ઊભો છે. મારે મંત્રી સાહેબ તમને એ પણ પૂછવું છે કે આ કપાસ જે છે આપણે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરી હોય તો ભલામણ કરી શકાય ખરું? તમને શું લાગે? 100%. હા 100%. એમ 100% ગમે અહીંયા. અમે તો 2 વર્ષથી વાવી છીએ. એમ 2 વર્ષથી વાવો છો? 2 વર્ષ. અને કોઈ ખેડૂતોને આપણે કહેવું હોય તો કહીએ કે ભાઈ તમે વાવો. આમાં કાંઈ જે છે કોઈ વાંધો નહીં નથી. સુસિયા જીવાત ઓછી લાગે. આ મારા કરતા મોટો તમે જોવો તો ખરા, પણ લંબાઈ તો જોવાની મિત્રો. આ હજી તો વધે જ છે. હજી આ ડોકા કાઢે છે. એક માં જોવો તો ખરા ડોકા. આ જે છે એ આ વેરાયટીની ખાસિયત છે મિત્રો. હેઠે તરડી ગયો છે, હેઠે વીણાઈ ગયો છે, જીંડવા મોટા છે, ઉપર સાપા અને ઉપર ફૂલ. આ જે છે એ આજે દિવાળી પછી એક મહિને પણ જે છે આ કપાસની આવી રોનક મિત્રો આમ તમે જોઈ રહ્યા છો. આવી ક્યાંય રોનક નહીં હોય ક્યાંય કોઈ જગ્યાએ. અને એની ફરતી ડાળી જે છે તમે જુઓ, આખા છોડ ફરતા જે છે એ આમ જીંડવાની આમ ગણવામાં આવે તો એક છોડે જીંડવાની સંખ્યા ગણવામાં આવે તો અંદાજિત કેવી હોય? એક ડાળમાં ગણી તો 12 હતા ખાલી. એક આ ડાળનું આપણે ગણીને કે અહીંથી અહીં સુધી 12 જીંડવા હતા. હા એવી ડાળી જે છે એ ટૂંકમાં શેક થી શેક સુધી મિત્રો આ ડાળી આમ ગણવામાં આવે તો શેક થી ડાળી, આ ડાળી થી ડાળી, આ ડાળી ફરતો શક્કર છોડ, એ આખી ડાળી ની અંદર જે છે આખો શક્કર છોડ ગણવામાં આવે તો લગભગ જે છે 35 થી 40 ડાળી જે છે એ એક છોડમાં આપને જોવા મળે. એટલે કે એવરેજ 5 જીંડવા આપણે ગણીએ ને તો 5 અમે તો જાજા 10 12 ની રેન્જમાં 10 તો ખાલી 5 જીંડવા એક ઝાડીમાં 5 જીંડવા આપણે રહ્યા એમ કરીને 30 50 150 જીંડવા એક છોડે તો આરામથી જે છે એની અંદર આપણે બેહારી શકીએ છીએ. આ તો ખાલી મિનિમમ 5 છોડવાની વાત ગણવામાં આવે. તો મિત્રો આ હતી એ વાત એ અમારા ખેડૂતોના શબ્દોમાં. તમને જે છે મિત્રો આવો વિડીયો સારો લાગે, આપણા ખેડૂતોને જે છે કેટલા ખેડૂતોએ મુલાકાત લીધી છે તમારા? લગભગ ઓછામાં ઓછા કાયમી 8-10 ખેડૂત મારા મુલાકાત લેવા આવે જ છે જોવા માટે આ ગામમાંથી. બધા શું કહે છે? એ બધા 35 મણની રેન્જમાં બાપા એમ 35 મણથી ઓછો રહે જ નહીં કે એમ. મિત્રો આપણે 35 મણ નહીં ગણીએ, 30 મણ ગણીએ, બરાબર કે 30 મણની એવરેજ તો ભાગો છે. તો આવા સમયગાળાની અંદર જે 15 મણે 20 મણે ડૂકી જાય છે એની સરખામણીમાં એ મિત્રો આવી વેરાયટી જે છે એ આપણે જો મળતી હોય તો આ વેરાયટી જે છે આપણે જો વાવી આવતા વર્ષોમાં તો આપણા માટે ઘણું બધું. આમાં જો ક્યાંય પણ તમે જો કે હળેલ જ નથી, કોઈ એક જાતનું જે છોડ હળેલો જ નથી હોય. ખૂબ સરસ મજાની માહિતી આપને મંત્રી સાહેબ આપી. મંત્રી સાહેબ આપનો ફરીવાર એક મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો. મારો મોબાઈલ નંબર છે 98 25 25 8154. મિત્રો આપણો હેલ્પલાઇન નંબર જે છે એ પણ તમે નોંધી લો. 9231 9389 આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે આ જે દેવકી ગાલોડ એટલે કે જેતપુર તાલુકાનું આમ છેલ્લું ગામ, આ ગામની અંદર જે છે આ તમે મુલાકાત પણ તમે લઈ શકો. દેવકી ગાલોડમાં આવો તો આરવાર પેંડા પણ જે છે એ મિત્રો અહીંના દાબતા જવાના, કારણ કે પેંડા જે છે એ આ વિસ્તારના થાબડીના પેંડા એ ખૂબ સુરત જે છે એ આખું અહીંથી 10-15 જે ટ્રાવેલ્સ નીકળે છે લગભગ જે છે એ બધી પેક થઈને જેમ માણસોથી પેક થાય એમ 1 કિલો 2 કિલો પેંડા તો એ લેતા જ જાય. તો આવા થાબડીના પેંડા પણ તમને ખાવા મળશે. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી માટે પહોંચાડવા માટેનો આ પ્રયત્ન કરજો. ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ તાલુકામાં એ મિત્રો આ કપાસ વિશેની વધારાની માહિતી મેળવવા માટે જે અમે હેલ્પલાઇન નંબર આપ્યો છે એ નંબર પર ફોન કરીને તમે આ મંગાવી શકો છો. ઓનલાઈન પણ જે છે આ તમને મળી જશે. મંત્રી સાહેબ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.